હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે કેનિઝારો પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે, જેડબલઈ નીટ લેવલે પણ તો ખરી જ, પણ એનો અભ્યાસ એ બોર્ડ લેવલે પણ ખૂબ અગત્યનો છે. બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં ઘણી વખત પૂછાઈ ગયેલી પ્રક્રિયા છે. અહીં આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું. તો આપણે કદાચ આ પ્રકારે એની વ્યાખ્યા લખી શકીએ કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા ન હોય તેવા આલ્ડીહાઇડ સંયોજન ના બે અણુની સાંદ્ર પ્રબળ બેઝ ની હાજરીમાં થતી વિષમીકરણ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિષમીકરણ પ્રક્રિયા જે છે એ શબ્દ એ રેડોક્સ પ્રક્રિયામાંથી આવેલો છે. જ્યારે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન કોઈ એક જ પદાર્થ એ ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયા અનુભવે ત્યારે એવી રેડોક્સ પ્રક્રિયા જે છે એને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. તો અહીં પણ એ જ પ્રકારે આપણે એવા આલ્ડીહાઇડ સંયોજનનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોતા નથી. એના બે અણુઓને પ્રક્રિયક તરીકે લઈએ છીએ. તો પ્રક્રિયા દરમિયાન એક અણુનું ઓક્સિડેશન થાય છે, બીજા અણુનું રિડક્શન થાય છે. એટલે કે એક જ પદાર્થ એ ઓક્સિડેશન અનુભવે છે, એક જ પદાર્થ રિડક્શન અનુભવે છે, અને તેથી આવી રેડોક્સ પ્રક્રિયા એ વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આપણે અહીં એનું જે ડિટેલિંગ છે એ આ પ્રકારે જોઈશું ઉદાહરણથી. અહીં બંને આલ્ડીહાઇડ અણુઓ પૈકી એક અણુનું રિડક્શન થવાથી અનુવર્તી આલ્કોહોલ નિપજ મળે છે. જ્યારે બીજા આલ્ડીહાઇડ અણુનું ઓક્સિડેશન થવાથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અણુ બને છે. જો અહીંયા નિપજ તરીકે અનુવર્તી આલ્કોહોલ નિપજ તરીકે મળી જાય છે, પરંતુ અહીંયા કાર્બોક્સિલિક એસિડ અણુ બને છે પરંતુ નિપજ તરીકે મળતો નથી. આગળ શું થાય છે? બને છે જે હાજર રહેલા પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણ અનુભવીને અનુવર્તી ક્ષાર નિપજ તરીકે મળે છે. અર્થ કે જેનું રિડક્શન થાય છે એ અનુવર્તી આલ્કોહોલ નિપજ તરીકે મળે છે, પરંતુ ઓક્સિડેશન થવાથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને છે, પરંતુ નિપજ તરીકે મળશે નહીં, કારણ કે અહીં લખ્યું છે પ્રબળ બેઝ
ની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલે પ્રબળ બેઝ હાજર છે, એટલે હાજર રહેલા પ્રબળ બેઝ સાથે આ કાર્બોક્સિલિક એસિડ એ તરત ને તરત એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા અનુભવશે અને એના કારણે કાર્બોક્સિલિક એસિડ એ અનુવર્તી ક્ષારમાં રૂપાંતર પામશે. આવો અનુવર્તી ક્ષાર એ નિપજ તરીકે મળશે. આપણે ઉદાહરણથી આને સમજી લઈએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ 2 અણુ મિથેનાલ. મિથેનાલને આપણે ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ. આપણે એવા જ પદાર્થને ધ્યાનમાં લઈશું કે જે આલ્ડિહાઇડ સંયોજન છે, પરંતુ જે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા નથી. તો અહીંયા આપણે પ્રક્રિયાને આ પ્રમાણે દર્શાવીએ. 2 મોલ અથવા 2 અણુ HCHO આ છે મિથેનાલ. વાસ્તવમાં અહીંયા આપણે સાંદ્ર KOH અને એને ઊંચા તાપમાને આપણે પ્રક્રિયાની વાત કરી છે. તો 2 અણુમાંથી એક અણુ જે છે એ મિથેનાલમાં રૂપાંતર પામશે, મિથેનોલ. મિથેનાલ છે એનું રૂપાંતર થશે મિથેનોલમાં. આ થયું રિડક્શન. અને એ જ મિથેનાલમાંથી મિથેનોઇક એસિડ બને HCOOH, પરંતુ એનું KOH સાથેનું તટસ્થીકરણ થાય એટલે અનુવર્તી ક્ષાર પોટેશિયમ મિથેનોએટ બનશે. આનું સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ છે. જ્યારે આનું સામાન્ય નામ પોટેશિયમ ફોર્મેટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મિથેનાલનો અણુ એનું બંધારણ તમે જુઓ તો C++OH આ આલ્ડિહાઇડ સમૂહ છે. હવે એ કોઈ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આલ્ફા કાર્બન કહેવાય અને એ કાર્બન સાથેના હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય. પરંતુ અહીં આલ્ફા કાર્બન જ નથી એટલે આલ્ફા હાઇડ્રોજન પણ નથી. એટલે આપણે લખ્યું છે એ પ્રમાણે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા ન હોય તેવા આલ્ડિહાઇડ સંયોજનના 2 અણુઓને આપણે ધ્યાનમાં લેવાના છે. અહીં આપણે એનો કોન્સેપ્ટ આવી રીતે ક્લિયર કરીશું કે HC++O અને અહીંયા H આ મિથેનાલનો એક અણુ છે. વાસ્તવમાં આપણે જે સાંદ્ર KOH બોલીએ છીએ એ KOHનું સાંદ્ર જલીય દ્રાવણ છે. એટલે KOHનું સાંદ્ર જલીય દ્રાવણ આપણે અહીં સાંદ્ર KOH લખ્યું છે એ વાસ્તવમાં KOHનું સાંદ્ર જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણની અંદર પાણીનો અણુ હાજર હોય એટલે જે તમને અહીં સમજાવવામાં આવી રહ્યું છે એને ધ્યાનથી સમજી લેજો કે આ મિથેનાલનો એક અણુ છે અને મિથેનાલનો બીજો અણુ એ હું અહીં બતાવું છું આ પ્રમાણે. હવે KOH જેવા પ્રબળ બેઝની હાજરીમાં સૌથી પહેલાં પાણીનો અણુ જે છે એમાં આ પ્રકારે બંધ તૂટશે. બંને હાઇડ્રોજન એ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડી અને જોડાશે એટલે કંઈક આવું થશે. કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન છે જ. હવે કાર્બન ઓક્સિજન વચ્ચેનો એક બંધ તૂટે અને બંને હાઇડ્રોજન એ જોડાય તો આપણને નિપજ તરીકે જે મળશે એ CH3OH આ પ્રકારની નિપજ મળશે મિથેનોલ. આ ઓક્સિજન એ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના કોઈ પણ એક બંધને તોડશે અને એ ઓક્સિજન ત્યાં દાખલ થશે એટલે આપણને નિપજ તરીકે મળશે HC++O એઝ ઇટ ઇઝ. કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટ્યો અને ઓક્સિજન વચ્ચે હાજર થયો એટલે આપણને જે નિપજ મળી એ મળી HCOOH. એટલે આપણે જે પ્રકારે સમજાવ્યું કે બીજા આલ્ડિહાઇડ અણુનું ઓક્સિડેશન થવાથી
અહીં પ્રથમ આલ્ડીહાઇડ અણુ છે એનું રિડક્શન થયું કારણ કે હાઇડ્રોજન ઉમેરાયો, અને બીજો આલ્ડીહાઇડ અણુ છે એનું ઓક્સિડેશન થયું કારણ કે ઓક્સિજન ઉમેરાયો. એટલે આપણે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આધારે આ પ્રક્રિયાની ગતિવિધિ અથવા ક્રિયાવિધિને સમજીએ તો કંઈક આવી થશે કે KOHના સાંદ્ર જલીય દ્રાવણ, એ દ્રાવણમાં પાણી હાજર જ છે. KOH જેવા પ્રબળ બેઝની હાજરીને કારણે આલ્ડીહાઇડના એક અણુનું આ પ્રકારે રિડક્શન થયું અને બીજા અણુનું આ પ્રકારે ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન દાખલ થાય તો રિડક્શન, ઓક્સિજન દાખલ થાય તો ઓક્સિડેશન. એટલે એ મૂળભૂત વ્યાખ્યાઓના આધારે આપણે આ બાબતને સમજી શકીએ કે આલ્ડીહાઇડ અણુઓ પૈકી એક અણુનું રિડક્શન થવાથી બે અણુઓ છે તમે જોઈ શકો છો, અને બે અણુમાંથી એક અણુનું રિડક્શન થયું એટલે અનુવર્તી, એટલે કે સમાન કાર્બન સંખ્યા હોય એને અનુવર્તી કહેવાય. અનુવર્તી આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. જ્યારે બીજા આલ્ડીહાઇડ અણુનું ઓક્સિડેશન થવાથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અણુ બને છે. તમે જોઈ શકો છો અહીંયા પણ એક જ કાર્બન છે એટલે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અણુ બને છે પરંતુ નિપજ તરીકે મળતો નથી. શું થાય છે? જે હાજર રહેલા પ્રબળ બેઝ સાથે, તો તમે જોઈ શકો છો કે અહીંયા આ જે એસિડ બન્યો એ KOH બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરશે. એટલે તટસ્થીકરણ પ્રક્રિયા થશે તો HCOOK આ ક્ષાર બન્યો અને વત્તા પાણીનો અણુ દૂર થશે. એટલે આખી પ્રક્રિયા દરમિયાન પાણીનો એક અણુ વપરાય છે અને પાણીનો એક અણુ નિપજ તરીકે દૂર થાય છે. એટલે પરિણામી પ્રક્રિયામાં આપણે પાણીના અણુને ક્યાંય દર્શાવવાની જરૂર રહેતી નથી. હું ફરીથી સમજાવું છું. આખી પ્રક્રિયામાં શરૂઆતમાં પાણીનો એક અણુ વપરાય છે અને અંતમાં પાણીનો એક અણુ એ પુનઃ પ્રાપ્ય થાય છે, એટલે કે નિપજ તરીકે મળી જાય છે. અને તેથી પરિણામી પ્રક્રિયામાં પાણીનો અણુ ક્યાંય દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે આ પ્રકારે એક અણુનું રિડક્શન અને બીજા અણુનું ઓક્સિડેશનથી મળતી કાર્બોક્સિલિક એસિડ નિપજ એ હાજર રહેલા પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયાથી ક્ષાર અને પાણીમાં રૂપાંતર થાય છે. એટલે પાણીના અણુઓને ક્યાંય દર્શાવવામાં આવતા નથી. નિપજ તરીકે અનુવર્તી ક્ષાર અને આલ્કોહોલ એને જ દર્શાવી શકાય. એટલે આપણે અહીંયા નિપજ તરીકે આ બે નિપજને દર્શાવીએ છીએ. આ રિડક્શનથી મળેલી નિપજ, આ ઓક્સિડેશનથી મળેલી નિપજ. એક જ પદાર્થનું રિડક્શન અને ઓક્સિડેશન થતું હોવાથી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આપણે બીજું એક ઉદાહરણ પણ સમજીએ છીએ. અહીં આપણે જે પણ સમજૂતી છે એને બોર્ડ ઉપર એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. બીજું ઉદાહરણ જે છે એ બે અણુ બેન્ઝાલ્ડીહાઇડ તો બે અણુ બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા આપણે આ પ્રમાણે વિચારી શકીએ. બેન્ઝાલ્ડીહાઇડ છે એમાં પણ આલ્ફા કાર્બન છે પરંતુ આલ્ફા હાઇડ્રોજન નથી. સાંદ્ર KOH ઉકાળવામાં આવશે તો બે અણુમાંથી એક અણુ એ રિડક્શન અનુભવશે એટલે CH2OH આ કાર્બન છે એ CH2OH માં રૂપાંતર પામશે અને બીજો જે અણુ છે એમાં કાર્બન એ COOH માં રૂપાંતર પામશે. પરંતુ એ તરત ને તરત KOH સાથે તટસ્થીકરણ પ્રક્રિયા અનુભવશે એટલે અનુવર્તી પોટેશિયમ ક્ષાર મળશે. પાણીનો અણુ દૂર થશે પરંતુ પ્રથમ તબક્કે પાણીનો અણુ વપરાયો હશે એટલે પાણીનો અણુ સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યાંય દર્શાવવામાં આવશે નહીં. આ છે બેન્ઝાલ્ડીહાઇડ. આને બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ પણ કહેવામાં આવે છે. આ UPSC નામ જ છે. આનું નામ છે ફિનાઇલ મિથેનોલ
આ IUPAC નામ છે, સામાન્ય નામ બેન્ઝાઇલ આલ્કોહોલ છે. યાદ રાખવું જરૂરી છે કે બેન્ઝાઇલ આલ્કોહોલ એ સામાન્ય નામ છે, ફિનાઇલ મિથેનોલ એ IUPAC નામ છે. આનું નામ થશે પોટેશિયમ બેન્ઝોએટ, જે એક ક્ષાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રક્રિયાને અથવા આ પ્રક્રિયાને અલગ રીતે પણ આ પ્રમાણે સમજી શકીએ છીએ કે આપણી પાસે HC ડબલ બોન્ડ O અને H છે. બીજો એક અણુ છે એ પણ સેમ આવી રીતે છે, HC ડબલ બોન્ડ O અને H. આપણી પાસે જે KOH છે એ KOH એને આપણે આ પ્રકારે બે ભાગમાં વિભાજિત કરીએ, H અને OK, ઓક્સિજન સાથે પોટેશિયમ. હવે આપણે આ પ્રમાણે બંધ તોડીએ કે અહીંયાથી એક બંધ તૂટે, કાર્બન ઓક્સિજન વચ્ચેનું બંધ તૂટશે એટલે કાર્બન ઓક્સિજનની એક એક સંયોજકતા ઊભી થશે. અહીંયાથી બંધ તૂટે, આ હાઇડ્રોજન અહીંયા જોડાય, આ હાઇડ્રોજન પણ અહીંયા જોડાય, તો આપણને નિપજ તરીકે કાર્બન સાથે આ પ્રકારે 3 હાઇડ્રોજન અને OH સમૂહ એ મળશે. આ O સાથે પોટેશિયમ એ કાર્બન સાથે જોડાય તો આપણને HC ડબલ બોન્ડ O અને કાર્બન સાથે ઓક્સિજન અને પોટેશિયમ એ પ્રકારે પણ આપણે વિચારી શકીએ. પરંતુ વાસ્તવિક મિકેનિઝમ આ પ્રકારની છે અને એ કોન્સેપ્ટમાં આપણે એને સમજવી જરૂરી છે, અને તેથી આપણે આ પ્રકારે વિચારી શકતા નથી. પરંતુ સમજવા માટે આવી કોઈ બાબત એ સમજી શકાય છે. અહીંયા પણ આપણે આ પ્રક્રિયાને ઉપર મુજબ જ સમજી શકીએ છીએ. એટલે 2 ઉદાહરણ આપણે આપ્યા છે અને બંને ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે એક અણુનું રિડક્શન અને બીજા અણુનું ઓક્સિડેશન થાય છે, અને તેથી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય છે. તો આપણે લખીએ છીએ અહીં સમાન આલ્ડીહાઇડ અણુઓ પૈકી, અહીં સમાન આલ્ડીહાઇડ અણુઓ પૈકી એક અણુ રિડક્શન જ્યારે બીજો અણુ ઓક્સિડેશન અનુભવતો હોવાથી આ પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. ફરીથી, જે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન એક જ પદાર્થ અથવા એક જ તત્વ એ ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવતો હોય ત્યારે તેવી રેડોક્સ પ્રક્રિયા એને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કેનિઝારો પ્રક્રિયા એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે અને એ રેડોક્સ પ્રક્રિયા એ વિષમીકરણ પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.